હેલો નમસ્કાર વેલકમ આપ જોઈ રહ્યા છો ટેક ગુરુનો વધુ એક નવો એપિસોડ અને આ નવો એપિસોડ શું કામ ખાસ છે ચાંદ 50 એપિસોડ જી હા ટેક ગુરુ બજારે 50 એપિસોડ પૂરા કર્યા છે યશ અને હા અડધી સેન્ચુરી કરી છે યસ તો એક વર્ષનું સેલિબ્રેશન કર્યું ટેક ગુરુનો અને આ એપિસોડમાં 50 એપિસોડ આપણે પૂરા ક્યાં વાત હે બિલકુલ તો આ તો ખૂબ સરસ મજાની વાત થઈ ગઈ ભાઈ સેલિબ્રેશન તો થવું જ જોઈએ આનું તો કરીશું કંઈક સેલિબ્રેશન પરંતુ આજે સેલિબ્રેશન જો કરવું હોય તો કંઈક સરસ મજાના ફોન્સ આપણે જોવા પડશે ઘણી બધી આજે વાતો કરવાના છીએ નવી અપડેટ્સ પણ આપવાની છે 3 અલગ સ્માર્ટફોન આજે જોવાના છીએ કહી શકાય ચાંદની 10,000થી ઓછા બજેટની જો વાત કરીએ ને તો ઘણા બધા સવાલ આપણને આવતા હોય છે કે ભાઈ 10,000થી ઓછા બજેટમાં સારો સ્માર્ટફોન કોને કહી શકાય તો એ સારો સ્માર્ટફોનની જે ડેફિનેશન જે છે ને એ હું તમને આજે એક સરસ મજાની કહેવાનો છું આ સિવાય જો વાત કરીએ આજે બીજી કઈ વસ્તુઓ કરવાના છીએ તો ખાસ કરીને 10,000થી ઓછા બજેટનું મેં કહ્યું સૌથી પહેલો સ્માર્ટફોન જે છે તેનું નામ છે Asus Zenfone 2 લેઝર હવે આ કંઈક જેને કહેવાય ને સાઈફાઈ મૂવીમાં જે નામ હોય ને લેઝર એવું કંઈક નામ છે પણ શું છે એ જોઈશું આ સિવાય જોવાના છીએ માઇક્રોમેક્સ કેનવસ એક્સપ્રેસ 2 ખૂબ લાંબુ નામ છે બટ સ્ટીલ અને આ સિવાય આપણે જોવાના છીએ ફિકોમનો એક ફોન જે આવ્યો છે એનર્જી 635 એનો પણ રિવ્યુ આજે જોવાના છીએ સો ઘણી બધી વાતો છે સિવાય નોટ 5 યસ ઓબ્વિયસલી જો નોટ 5 અહીંયા એક આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે આપણે લોન્ચ થતો જોયો છે અને ભારતીય બજારમાં પણ જલ્દી થવાનો છે અને એ અપડેટ્સ પણ તમને આપીશું પણ જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં લોન્ચ થયો હતો તો શું છે એની અંદર એ પણ આપણે જોવું જરૂરી બની જાય છે કેમ કે નોટ સિરીઝના દીવાનાઓની સંખ્યા ઓછી નથી એટલે કેમ કે એનું મેઇન લેઆઉટ જે છે ને એની પ્રોડક્ટિવિટી ખૂબ તમે એમાં વધારી શકો છો ખાસ કરીને પેન હોય તો જે કોઈ આર્ટિસ્ટ હોય એટ્રેક્ટિવ ફીચર કહી શકાય ને આ વખતે કંઈક સાંભળવામાં આવ્યું છે જોવામાં આવ્યું છે કંઈક વધારે જ અટ્રેક્શન હા અને આ સાથે જો એ ઓવરઓલ પણ જો વાત કરીને ચાંદની ખાસ કરીને નોટ સિરીઝની તો હંમેશા એ ક્રિએટિવ લોકોનો ફોન છે જે કોઈ મતલબ ડ્રોઈંગ કરતા હોય કે આર્ટિસ્ટ હોય સ્કેચ વગેરે બનાવતા હોય અને આ સિવાય પણ જો તમારે પ્રોડક્ટિવિટી વધારવી હોય કે તમારા ભાઈ ઈમેલ છે અને ડિરેક્ટલી સીધું કંઈ એમાંથી કોઈ વર્ડ શોધવો છે ગૂગલમાં તો જસ્ટ તમે પેનને ત્યાં ઉપર હોવર કરો અને તમારું કામ થઈ જશે તો એ પણ છે પણ એ બધું જોઈશું પછી સૌથી પહેલાં હવે જોવાનું છે Asus Zenfone 2 લેઝર ચાની Zenfone 2 જ્યારે લોન્ચ થયો હતો તમને યાદ હશે 4GB પહેલો સ્માર્ટફોન જે ભારતની અંદર લોન્ચ થયો હતો તહેલકા જેને કહેવાય કે મચી ગયો હતો સ્માર્ટફોન માર્કેટની અંદર અને લોકો પડાપડી કરતા હતા આ ફોન ખરીદવા માટે પણ એ ફોનની સાથે છે ને ચાંદની પ્રોબ્લેમ શું થતો હતો ખબર છે ઇન્ટેલનું પ્રોસેસર એની અંદર હતું તો એને કારણે થઈને બેટરી બેકઅપનો બહુ પ્રોબ્લેમ થતો હતો પણ હવે આ સ્માર્ટફોન જે છે એમાં એ લોકોએ ખાસ કરીને ક્વોલકોમનું સ્નેપડ્રેગન પ્રોસેસર આપ્યું છે 410 હવે એને કારણે થઈને કેટલો ફરક પડે છે અને આ સિવાય ટેકનિકલ સ્પેસિફિકેશન્સ બીજા પણ કયા છે સૌથી પહેલાં તે જોઈ લઈએ Zenfone 2 લેઝરમાં 5.5 ઇંચનું 294 ppi વાળું HD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે જે ઘણું સારું કલર રિપ્રોડક્શન કરે છે ડિસ્પ્લે પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ 4 પ્રોટેક્શન માટે આપવામાં આવ્યું છે જેના લીધે સ્ક્રીન પર આસાનીથી સ્ક્રેચીસ નથી પડતા આ સાથે જ Zenfone 2 લેઝરમાં ડિસ્પ્લેના કલર ટેમ્પરેચરને પણ મેન્યુઅલી એડજસ્ટ કરી શકો છો ઓવરઓલ ડિસ્પ્લેની બાબતમાં Zenfone 2 લેઝર સારા માર્ક્સ મેળવે છે Zenfone 2 લેઝરનો પ્રાઇમરી કેમેરા 13 મેગાપિક્સલનો છે જે જબરદસ્ત છે આના કેમેરાથી આપ મેન્યુઅલ અને ઓટો બંને મોડથી ફોટોગ્રાફી કરી શકો છો સુપર ફાસ્ટ ફોકસ લોક કરવા માટે આમાં લેસર પણ આપવામાં આવ્યું છે અને સાથે જ ડ્યુઅલ ટોન LED ફ્લેશ જેની મદદથી નેચરલ કલર્સ અને સ્કિન ટોન્સ તમારા ફોટોગ્રાફમાં જોવા મળશે આ ઉપરાંત આ ફોનમાં આપવામાં આવેલું સારું યુઝર ઇન્ટરફેસ તમારા ફોટોગ્રાફી એક્સપિરિયન્સને ઘણો સારો બનાવે છે Zenfone 2 લેઝરમાં 1.2 GHzનું Qualcomm MSM8916 Snapdragon 410 ક્વાડ-કોર પ્રોસેસર આપ્યું છે જેનો સાથ આપે છે 2GB ની RAM અને સાથે જ ગેમિંગ એક્સપિરિયન્સ એન્હાન્સ કરવા માટે આમાં Adreno 306 GPU પણ આપવામાં આવ્યું છે પરફોર્મન્સ ઘણું સ્મૂથ છે અને તમારા રોજિંદા કામને આ ફોન સારી રીતે કરી લેશે Zenfone 2 લેઝરમાં 16GB ની ઇન્ટરનલ મેમરી આપી છે જેને 128GB સુધી માઇક્રો SD કાર્ડ વડે એક્સપાન્ડ કરી શકો છો ડિઝાઇન પણ સ્ટાન્ડર્ડ Zenfoneની જેવી જ છે આની એક સારી બાબત એ છે કે વન હેન્ડ યુઝ માટે હોમ બટન ડબલ ટેપ કરવાથી તમારી સ્ક્રીન નાની થઈ અને આસાનીથી પહોંચવા લાયક થઈ જશે અને એક તકલીફ એ પણ છે કે પાવર બટન ઉપરની તરફ આપવામાં આવ્યું છે મતલબ ફોન ઓન ઓફ કરવા માટે ઘણી મહેનત કરવી પડશે
જેમ કે પ્રોસેસરની તમને વાત કરી આગળ, એ રીતે આમાં જે પ્રોસેસર એડ કરવામાં આવ્યું છે કે રાધર તમે કહો બદલવામાં આવ્યું છે, એને લીધે મેઇન જે એક ફેસિલિટી કે જે સારી વસ્તુ થઈ છે એ છે બેટરી બેકઅપ. એટલે આખો દિવસ તમે સમજો કે રાતે તમે સૂવો છો ત્યારે બેટરી ચાર્જમાં મૂકી તો આખો દિવસ બેટરી તમારો સાથ આપશે. વધારે તમારા ઇન્ટરનેટનો યુઝ રહેતો હોય તો કમ્પેરેટિવલી થોડી ઓછી આપશે, પણ પહેલાંના પ્રમાણમાં વાત કરીએ સરખામણીમાં તો ઘણું બેટરી બેકઅપ છે સારું થઈ ગયું છે. બિલકુલ જાની, એટલે જે કમ્પ્લેન્ટ અત્યાર સુધી હતી ને ખાલી બેટરીની, ખાસ કરીને આ ઝેનફોન સિરીઝની જો ઓવરઓલ વાત કરીએ તો હંમેશા એક કમ્પ્લેન્ટ જોવા મળતી હતી કે યાર આની સાથે બેટરી સસ્ટેન થતી જ નથી, તો એ કમ્પ્લેન્ટ અહીંયા દૂર થઈ ગઈ. અધરવાઇઝ જે ઝેનફોન સિરીઝ છે યશ, એ લોકોની ફેવરિટ એટલા માટે છે કે બજેટ ફ્રેન્ડલી છે, અને બીજું એ કે જે ફીચર્સ લોકો મોંઘા ફોનમાં જે એ લોકોને મળતું હોય એ બહુ ઓછા બજેટમાં એ લોકોને મળી જતું હોય. બિલકુલ. અને સાથે તમે જોવા જાઓ તો હવે વાત કરીએ એ પોઈન્ટની કે જેની ઉપર ખૂબ મોટો દારોમદાર આ ફોનનો ટકેલો છે, ખાસ કરીને એનું નામ છે લેઝર. હવે લેઝર બીમની મદદથી તમને અહીંયા કેમેરાને થોડું ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરવામાં આવી છે. લેઝર બીમથી તમારું ફોકસ લોક કરવાની એક ફેસિલિટી આ ફોનમાં આપવામાં આવી છે, અને એ એક બ્રાન્ડિંગ બની ગયું છે આ ફોન માટે, કેમ કે નામની અંદર લેઝર એડ કરવામાં આવ્યું છે. તો કેટલું આ વાયબલ છે સૌથી પહેલાં તો એ જોઈએ. લેઝરને કારણે થઈને 100% ફોટોગ્રાફી એક્સપિરિયન્સ તમારો સારો થાય છે. ઉપરથી પિક્સેલ માસ્ટર ટેકનોલોજી અહીંયા યુઝ કરવામાં આવી છે. એને કારણે થઈને ફરક કેટલો પડે છે ફોટોગ્રાફીની અંદર હું એ કહું. ખરેખર પહેલાં ઝેનફોન્સ જે છે તેમાં કેમેરામાં થોડું પ્રોબ્લેમ થતો હતો, પણ હવે ખરેખર કેમેરામાં ઇમ્પ્રુવમેન્ટ્સ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ચાંદની હું એક વસ્તુ અહીંયા હાઇલાઇટ કરું, મેન્યુઅલ ફોકસ એડજસ્ટમેન્ટ, મેન્યુઅલ આઈએસઓ એડજસ્ટમેન્ટ, મેન્યુઅલ ડે લાઇટ એડજસ્ટમેન્ટ આપવામાં આવ્યા છે. અને તમને તો ખબર છે હું હંમેશા આ વસ્તુની શોધમાં રહેતો હોઉં છું. માત્ર 10,000 રૂપિયાના બજેટમાં તમને જ્યારે મેન્યુઅલ ફોકસ એડજસ્ટમેન્ટ્સ કરવા માટેનો ઓપ્શન આપવામાં આવે છે, તો મારા મતે 10,000 રૂપિયાના બજેટમાં સૌથી સારો કેમેરા ઝેનફોન 2 લેઝરની અંદર આપવામાં આવ્યો છે. સો કેમેરાની બાબતે કોઈ શંકા મેન્યુઅલ અને સાથે ઓટો ફોકસ પણ છે. મેન્યુઅલ ફોકસમાં યશ એ સારી બાબત છે કે ફોકસની વાત કરીએ તો ઇમિડિયેટ તમને રિસ્પોન્ડ મળે છે જ્યારે તમે ફોકસ કરવા માંગો છો. ઘણા ફોનમાં કમ્પેરેટિવલી આપણે વાત કરીએ તો તમે જ્યારે ફોકસ સેટ કરો છો તમને ઇમિડિયેટ રિઝલ્ટ એનું નથી મળતું, જે અહીંયા ફોકસ લોક થઈ જાય છે. નેક્સ્ટ હવે વાત કરીએ પરફોર્મન્સની. પ્રોસેસર આપવામાં આવ્યું છે સ્નેપડ્રેગન 410, અને આ એ જ પ્રોસેસર છે કે જે રેડમી 2ની અંદર આપવામાં આવ્યું હતું. આ સિવાય યુફોરિયાની અંદર આપવામાં આવ્યું છે, અને સારું પ્રોસેસર છે. અને આ એ જ પ્રોસેસર છે કે જેની ઉપર ઘણા બધા પાછલા વર્ષમાં આપણે બજેટ સ્માર્ટફોન્સ આપણે જોયા છે. તો હવે એ પ્રોસેસર છે, સ્મૂથ પરફોર્મન્સ છે, અને ઉપરથી 2GB રેમ આપવામાં આવી છે. પણ અહીંયા બે ઓપ્શન્સ આપવામાં આવ્યા છે. એક છે 2GB રેમ વાળો ફોન, જે તમને અત્યારે 9,999 એટલે કે 10,000 રૂપિયામાં પ્રી ઓર્ડર માટે મળે છે ફ્લિપકાર્ટ પર, અને 3GB રેમ વાળો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે જે 13,999 રૂપિયા એટલે ઓલમોસ્ટ 14,000 રૂપિયામાં મળશે 3GB રેમ, અને સાથે એમાં મળશે તમને લેઝર ઓટો ફોકસ અને સારામાં સારું પ્રોસેસર. એમાં પ્રોસેસર પણ 410 થી આગળ વધીને 610 પર જઈએ છીએ. ફાઇનલ વર્ડિક્ટ જો વાત કરીએ તો સારો ફોન છે, પણ કયો ફોન ખરીદીશું આપણે? 14,000 રૂપિયા વાળો જે ફોન છે એ જ ફોન ખરીદો. 9,999 વાળો ફોન જે છે તે તમને કદાચ થોડો નિરાશ કરશે. સો પિક તો બને છે, પણ કયા ફોનને? 14,000 રૂપિયાવાળા ફોનને. અને હવે સમય થઈ ગયો છે થોડું સરસ મજાના ન્યૂઝ જોવાના, ગરમ ન્યૂઝ જોવાના. નોટ 5 અહીંયા લોન્ચ થયો હતો આંતરરાષ્ટ્રીય બજારમાં. ગેલેક્સી S6 Edge Plus લોન્ચ થયો હતો અહીંયા. તો આ બે ફોન લોન્ચ થયા હતા, અને શું છે એની અંદર નવું અને કયા સારા ટેકનિકલ સ્પેસિફિકેશન્સ છે સૌથી પહેલા તે જોઈ લઈએ. છે નવો સેમસંગ ગેલેક્સી નોટ 5 અને આ છે સેમસંગ ગેલેક્સી S6 Edge Plus. સેમસંગના આ બંને ફોન્સ એક સે બળકર એક કહી શકાય. સૌથી પહેલા વાત કરીએ નવા ગેલેક્સી નોટ 5ની. સેમસંગની ફેમસ ફેબલેટના પાછલા વર્ઝનને વધારે સારા બનાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. નોટ 5માં 5.7 ઇંચની ક્વાડ HD ડિસ્પ્લે આપવામાં આવી છે. જબરદસ્ત સ્ક્રીનની ઉપરાંત નોટ 5માં આ વખતે યુનિબોડી મેટલ એન્ડ ગ્લાસ ડિઝાઇન પણ આપવામાં આવી છે. નોટ સિરીઝના ફોન્સની એક ખાસિયત રહી છે એની સાથે આવનારી સ્ટાઇલિશ S Pen. નોટ 5માં પણ S Pen ઓટો ઇજેક્ટ ફીચરની સાથે આપવામાં આવી છે. સારા પરફોર્મન્સ માટે નોટ 5માં 64-બીટ આર્કિટેક્ચર પર ચાલનારા ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યો છે 4GB રેમ સાથે. કેમેરાની બાબતમાં નોટ 5માં 16 મેગાપિક્સલ કેમેરા અને 5 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા આપવામાં આવ્યો છે. નોટ 5 ઉપરાંત સેમસંગના આ અનપેક્ડ ઇવેન્ટમાં જે ફોને બધાનું દિલ જીતી લીધું એ છે ગેલેક્સી S6 Edge Plus.
સ્પેસિફિકેશન્સની બાબતમાં S6 Edge Plus ઓલમોસ્ટ નોટ 5 જેવો જ છે. બસ આમાં 4 GB રેમની જગ્યાએ 3 GB રેમ આપવામાં આવી છે અને સ્ટાઇલસની જગ્યાએ કર્વ્ડ એજીસ આપવામાં આવ્યા છે. સેમસંગના બંને ફોન્સ 21 ઓગસ્ટથી બજારમાં વેચવાના શરૂ થશે અને ભારતમાં પણ આની આસપાસ જ ફોન લોન્ચ થવાની શક્યતા છે. સેમસંગે ફેબલેટ સિરીઝના 2 નવા ફોન જે છે એ માર્કેટમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લોન્ચ કર્યા છે. એક છે નોટ 5 અને બીજું છે સેમસંગ ગેલેક્સી S6 Edge Plus. નામ કેટલું લાંબુ છે ને ચાંદની, આમ વચ્ચે થોડો શ્વાસ લેવો પડે એવું ખરેખર એવું લાગી જાય છે. પણ ખરેખર જો ફોનની ઉપર જો વાત કરીએ તો નોટ 5 હંમેશા નોટ સિરીઝ જે છે તે લોકોમાં આમ ક્રેઝ હંમેશા રહ્યો છે અને ફેબલેટ સિરીઝની શરૂઆત જેને કહેવાય ને તો એ તમને આ ફોનથી જ જોવા મળી છે. નોટ જ્યારે લોન્ચ થયો હતો ત્યારથી તો જેને કહેવાય કે S પેન ફીચર પણ ખૂબ સારું છે. પુશ બટન પણ આ વખતે આપવામાં આવ્યું છે અને તમે એને જેને કહેવાય ને કે આપણે નાના છોકરાઓ કેમ રમત કરતા એવી રીતે તમે એની સાથે રમત પણ કરી શકશો અને ખૂબ સરસ છે. ફીચર ખૂબ સારા આપવામાં આવ્યા છે. S પેનને ઘણી બધી ઇમ્પ્રૂવ કરવામાં આવી છે અને હવે ખરેખર પેનની જેમ તમે એને યુઝ કરી શકશો. આ સિવાય ઘણા બધા અલગ અલગ ફીચર્સ આપવામાં આવ્યા છે જે એના એર કમાન્ડ ફીચર કહેવામાં આવતું તો એર કમાન્ડમાં અલગ અલગ નવા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. હવે નવો જનરેશન આવી રહ્યું છે તો કંઈક વસ્તુ નવી તો આપવી જ પડે, તો ઘણી બધી નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. પણ એક સરપ્રાઇઝિંગ વસ્તુ એ હતી ગેલેક્સી S6 Edge Plus અહીંયા લોન્ચ કરવામાં આવ્યો. હવે ગયા વખતે શું હતું ખબર છે ચાંદની, નોટ 4 જ્યારે લોન્ચ થયો ત્યારે કર્વ્ડ ડિસ્પ્લેની શરૂઆત થઈ હતી અને એક સાઈડ કર્વ અહીંયા નોટ 4ની અંદર આપવામાં આવ્યો. હવે નોટ 5માં ખાસ કરીને આ કર્વ ન આપવામાં આવ્યા અને S6 Edge Plus ને અલગ આખો ફોન બનાવવામાં આવ્યો અને એની બંને તરફ એજ આપવામાં આવ્યા અને એને પ્લસ કરવામાં આવ્યા. સો અહીંયા સેમસંગની જે સ્ટ્રેટેજી જે છે તે થોડી હવે ચેન્જ થઈ રહી છે. નોટ સિરીઝની અંદર એ લોકો છેડખાની કરવા હવે નથી માંગતા, એમાં કોઈ અડપલા કરવા નથી માંગતા. એ સિરીઝ એ જ રીતના પરફેક્ટ રાખવા માંગે છે. પણ જો તમને એક્સ્ટ્રા વસ્તુઓની જરૂર હોય ખાસ કરીને તો S6 Edge Plus તમને એ ફોન આપવામાં આવ્યો છે. પોસિબલી એ હોઈ શકે કે સેમસંગ અહીંયા એ વિચારતું હોય કે આ સક્સેસફુલ થશે કે નહીં થાય, કેમ કે ફોન જ્યારે લાંબો હોય તો તમે એને યુઝ કરી રહ્યા હો તો એની જે બંને એજીસ છે એમાં કદાચ કોઈ વખત ટચ થઈ જાય એવા બધા પ્રોબ્લેમ્સ રહી શકે. તો એને કારણે થઈને આ ઇશ્યુ એક થઈ શકતો હોય. સો પોસિબલી એટલે એ લોકોએ અલગ ફોન એક આખો આપી દીધો. પણ S6 Edge Plus પણ ખૂબ સારો ઓપ્શન છે અને નોટ 5ની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ 4 જીબીની રેમ હવે એમાં પણ આપી દેવામાં આવી છે. સો સેમસંગ પણ ફાઇનલી હવે 4 જીબીની રેમમાં ઉતરી ચૂક્યું છે અને પ્રોસેસર, રેમ બધી વસ્તુઓ સરસ મજાની આપવામાં આવી છે. હવે Exynos પ્રોસેસર પર જતું રહ્યું છે સેમસંગ, એટલે હવે ક્વોલકોમની સાથે એમને બહુ ઇન્ટરેસ્ટ નથી ગેમમાં આગળ વધવામાં. પણ ફાઇનલી જો અહીંયા વાત કરીએ ઓવરઓલ તો ફોન ખૂબ જ સરસ લોન્ચ થયા છે. ઇન્ડિયાની અંદર પણ જલ્દીથી લોન્ચ થશે એટલે અમે તમને દેખાડીશું શું છે શું નહીં. રિવ્યૂ પણ જલ્દીથી તમને મળી જશે. પણ આની અપડેટ્સ પૂરતું આટલું જ. નેક્સ્ટ ફોન ઉપર હવે આગળ વધીએ. નામ છે તેનું માઇક્રોમેક્સ કેનવસ એક્સપ્રેસ 2. હવે કેનવસ પણ છે, એક્સપ્રેસ પણ છે અને સેકન્ડ વર્ઝન એનું છે. તો જોઈ લઈએ સૌથી પહેલાં કે તેમાં સારી વસ્તુઓ શું છે. ઓછા બજેટના સ્માર્ટફોન્સ, જેને અત્યાર સુધી આપણે ફીચર ફોન્સ કહેતા હતા, હવે એકચ્યુઅલી સ્માર્ટફોન્સ બનવા લાગ્યા છે. હવે તમને આ ઓછા બજેટવાળા સેગમેન્ટમાં વધુ એક નવી એન્ટ્રી મળી છે જેનું નામ છે માઇક્રોમેક્સ કેનવસ એક્સપ્રેસ 2. હવે જો આપણે સ્માર્ટફોન આને કહી રહ્યા હોય તો કોઈ ફીચર તો હોવું જોઈએ ને જે આને સ્માર્ટ બનાવે. તો આનું સૌથી સારું ફીચર છે એની ડિઝાઇન. બ્લેક અને ગોલ્ડ કોમ્બિનેશનમાં આવનારો આ સ્માર્ટફોન દેખાવમાં ખરેખર સુંદર લાગે છે. 5 ઇંચની HD ડિસ્પ્લે છે. હવે વાત કરીએ આના પ્રોસેસરની. આમાં MediaTek Octa-core 1.4 GHz Cortex A7 પ્રોસેસર આપવામાં આવ્યું છે 1 GB રેમ સાથે. સારા ગેમિંગ એક્સપિરિયન્સ માટે આમાં Mali 450 MP4 GPU આપવામાં આવ્યું છે. ઇન્ટરનલ મેમરી 8 GBની છે, જેને મેમરી કાર્ડ વડે તમે 32 GB સુધી એક્સપેન્ડ કરી શકો છો. કેનવસ એક્સપ્રેસ 2માં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે અને 2 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. આના પ્રાઇમરી કેમેરાથી તમે ફૂલ HD વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છો. KitKat વર્ઝનની સાથે આવનારા આ સ્માર્ટફોનમાં લોલીપોપ અપગ્રેડ કરી શકો છો, પરંતુ આ અપગ્રેડ ક્યારે મળશે એ કહી ના શકાય. 2500 mAhની લી-આયન બેટરી આપવામાં આવી છે જે 5 ઇંચવાળા સ્માર્ટફોન્સના હિસાબમાં થોડી વધારે છે. માઇક્રોમેક્સ કેનવસ એક્સપ્રેસ 2નો ભાવ છે ₹5,999. તો
તો સૌથી પહેલાં તો વાત કરીએ 6,000 રૂપિયાના બજેટના આ ફોનની કમ્પેરિઝન થશે Redmi 2 સાથે. તો બંનેમાં 1GB રેમ છે, કેમેરા પણ ઓકે કહી શકાય. તો ઓવરઓલ આ બજેટમાં 6,000ના બજેટમાં અત્યારે આને ઘણો સારો ફોન ગણી શકાય છે. સારો ફોન તો છે. ઉપરથી જો આપણે બંને ફોનની કમ્પેરિઝન કરીએ ને ચાંદની, તો Redmi 2 જે છે ને એનો ડિસ્પ્લે છે HD, આનો પણ HD ડિસ્પ્લે છે, પણ ઓવરઓલ ફાઇનલ આઉટપુટની જો વાત કરીએ તો Redmi 2નો ડિસ્પ્લે મને વધારે વાઇબ્રન્ટ લાગે. કલર પ્રોડક્શન એમાં જે છે તે સારું થાય છે. બીજી વસ્તુ, રેમ જ્યારે આપણે વાત કરી 1GBની બંનેની અંદર, તો એમાં UI હું યાદ દેવડાવવા માંગીશ કે રેમ થોડી વધારે યુઝ કરી જાય છે, પણ માઇક્રોમેક્સના યુઝર ઇન્ટરફેસ થોડા સિમ્પલ હોય છે, તો એ એક પ્લસ પોઈન્ટ અહીંયા બની જાય છે. પણ સામે ઓપરેટિંગ સિસ્ટમની જ્યારે વાત કરી છે તો માઇક્રોમેક્સ બદનામ છે ઓપરેટિંગ સિસ્ટમની અપડેટ ન આપવા માટે, પણ Xiaomi હંમેશા આ અપડેટ્સ આપતું હોય છે. સો KitKat વર્ઝન ઉપર ઓલરેડી આ ફોન મળી રહ્યો છે. બોક્સ ઉપર એવું લખ્યું છે કે લોલીપોપ પર અપગ્રેડેબલ છે, પણ અપડેટ આપશે ક્યારે એ ખૂબ મોટો સવાલ છે. માઇક્રોમેક્સ જલ્દી આ અપડેટ્સ નથી આપતું હતું. સો આ એક પ્રોબ્લેમ છે. આ સિવાય જો બીજી વાત કરીએ, ખાસ કરીને ફોનમાં આમ જોવા જાવ તો કોઈ ડાઉટ નથી, પરફોર્મન્સ સારું છે અને 1GBની રેમ છે, એટલે વધારે એક્સપેક્ટેશન ના રાખી શકો, કેમ કે એન્ડ્રોઇડ હવે જાડાપાડા થવા લાગ્યા છે. તો તેમ છતાં પણ સારું પરફોર્મન્સ હેન્ડલ કરી લેશે અને ગેમ્સ જે છે તે 1GB પ્લસની ગેમ્સ ક્યારેક લેગ થશે, બાકી ઓવરઓલ કોઈ પ્રોબ્લેમ નથી. લુક્સ, જો તમે લુક્સના મામલે આ ફોન ખરીદવા માંગતા હોય, કોઈ પણ ફોન જે 6,000 રૂપિયાનું તમારું બજેટ છે, તો આ ખરેખર ખરીદવા જેવો ઓપ્શન છે. નહીં તો એવું કોઈ સ્પેસિફિક ફીચર નથી. કેમેરા પણ ઓકે છે, એટલે તમને ખૂબ મજા આવે એવું પણ નહીં જોવા મળે. માત્ર લુક્સ જો તમને જોઈતા હોય. એટલે Redmi 2 થી જ્યારે આપણે કમ્પેર કરી રહ્યા છીએ યશ, ત્યારે મને એવું લાગે છે રેમ જ ખાલી એક એવી વસ્તુ છે કે કમ્પેરેટિવલી વધારે યુઝ કરવા થોડી મળે છે અને લુક થોડો સારો છે. ઓવરઓલ બીજા ફોનને આપણે ચડ્યા તો ગણી શકાય. બિલકુલ, એટલે કેમેરા પણ Redmi 2નો વધારે સારો જોવા મળે છે. સો ઓવરઓલ જો જઈએ તો આ ફોન જે છે તેને પિક પણ ના આપી શકાય અને કિક પણ ના આપી શકાય. વી વિલ બી ન્યુટ્રલ, અને જેને કહેવાય કે ફોન સારો છે, પણ જો તમે ખાલી લુક ને ધ્યાનમાં રાખીને ફોન ખરીદવા માંગતા હોય, અથવા તો તમને કહેવાય કે રેમ થોડી વધારે યુઝ કરવા જોઈતી હોય, તો આ ફોન ખરીદો તો આ ફોન સારો બની શકે છે. નહીતર બીજા ઘણા બધા ઓપ્શન્સ અહીંયા મળે છે. હવે જ્યારે મેં અહીંયા ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીને ચાંદની, તો એક સરસ મજાના ન્યૂઝ આપણે આપવાના છે. અત્યાર સુધી ઘણી ગાય બજાવીને આપણે ઢોલ વગાડીને કહ્યું હતું Android M આવે છે, Android M આવે છે. સો M4 માર્શમેલો નામ આવી ગયું છે. જ્યારે બાળકોને પણ પૂછવામાં આવતું ને યશ ABCD આલ્ફાબેટ્સ, A ફોર એપલ, જે M4 એ લોકો પણ અટકે શું હશે M4 વોટ, તો માર્શમેલો ફાઇનલી. M4 આપણે તો મેંગો બોલતા, પણ આ તો ખરેખર માર્શમેલો આવ્યું. હવે તમને ખ્યાલ છે કે યાર ગૂગલની હિસ્ટ્રી હંમેશા એ સ્વીટ્સના નામ ઉપરથી એ લોકો કંઈક પોતાના ઓપરેટિંગ સિસ્ટમનું નામ આપતા હોય છે. જો આપણે વાત કરીએ જિંજર બ્રેડથી શરૂઆત કરીએ, જિંજર બ્રેડ પછી આઈસ્ક્રીમ સેન્ડવિચ આવ્યું, આઈસ્ક્રીમ સેન્ડવિચ પછી KitKat આવ્યું, KitKat જેલીબીન આવ્યું, સોરી જેલીબીન પછી KitKat આવ્યું, અને પછી લોલીપોપ આવ્યું. એટલે લોલીપોપનો સ્વાદ અત્યારે ઓલરેડી ઘણા બધા ફોન્સ ચાખી રહ્યા છે, પણ હવે એનાથી આગળ હવે માર્શમેલો આવી ચૂક્યું છે. લોન્ચ નથી થયું, માત્ર નામ જાહેર થયું છે. ફીચર્સ એના બધા ઘણા બધા આના સ્વાદ ચાખવાના જો બાકી છે, બસ તમારી સામે આવી ગયું છે. બિલકુલ, આપણા બધાની સામે આવી ગયું છે. અને એનું સ્ટેચ્યુ પણ અહીંયા એન્ડ્રોઇડનું જે હંમેશા એક પેટર્ન હોય છે કે જ્યારે એ લોકો નામ લોન્ચ કરે ને તો એનું એક સ્ટેચ્યુ હોય, એ જે એન્ડ્રોઇડનો ડ્રોઇડ છે ને એની સાથે એના હાથમાં માર્શમેલો સરસ મજાનું વ્હાઇટ પકડ્યું છે, અને ખરેખર બહુ ક્યુટ લાગે છે. પણ ખરેખર આ માર્શમેલોની આપણે આતુરતાથી રાહ જોઈશું. એટલે ઓપરેટિંગ સિસ્ટમની વાત અહીંયા એક મેં આ સાથે ઇન્ક્લુડ કરી, સરસ મજાના ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ અહીંયા. હવે એક વધુ સરસ મજાનો ફોન જોવાના છીએ આપણે, જેનું બજેટ છે માત્ર 5,000 રૂપિયા. હવે જ્યારે ચાંદની 5,000 રૂપિયાનું બજેટ હોય ને, તો આપણી એક્સપેક્ટેશન ખૂબ ઓછી થઈ જાય ફોનથી. સો જોઈએ સૌથી પહેલાં તો આ ફોનમાં છે શું, ટેકનિકલ સ્પેસિફિકેશન શું છે. Ficom Energy 635 ફોનનું નામ છે. જોઈએ કે કેટલી એનર્જી આ ફોનની અંદર છે. Ficom Energy 653 એક બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન. 5 ઇંચની HD IPS ડિસ્પ્લે વાળો ફોન ઘણો સિમ્પલ છે, કોઈ વધારે મગજમારી નહીં. પાવર અને વોલ્યુમ બટન્સ એક તરફ જ આપવામાં આવ્યા છે સ્ક્રીનની રાઈટ સાઈડ પર. રોજિંદા કામ કરવા માટે આમાં 1.1 GHzનું Qualcomm MSM 8909 ક્વાડ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેનો સાથ આપે છે 1GB રેમ.
8 જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને તમે 64 જીબી સુધી એક્સપેન્ડ કરી શકો છો, જ્યારે બાકીના ઘણા સ્માર્ટફોન આ બાબતમાં પાછળ રહી જાય છે. ડ્યુઅલ સિમની સાથે આવનારા આ સ્માર્ટફોનમાં 4G એનેબલ્ડ છે. 8 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે, જે ઓટો ફોકસ છે, અને 2 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા. 2300 mAhની લિથિયમ આયોન બેટરી છે, જે રિમૂવ કરી શકાય છે. ફાઇકોમ એનર્જી 653નો ભાવ છે ₹4,999. ₹5,000ના બજેટની જ્યારે વાત આવે ત્યારે જેમ કે યશે જણાવ્યું, એક્સપેક્ટેશન્સ તમારી ઘટી જાય, અને જ્યારે એક્સપેક્ટેશન ઓછી રાખો ને ત્યારે લગભગ એવું બનતું હોય છે કે તમને સફળતા વધુ મળે અને તમારી આશા વધારે અહીંયા સેટિસ્ફાઈ થાય. આ ફોનમાં ખરેખર એવું થયું છે. ડિસ્પ્લેની વાત કરીએ તો 5,000ના બજેટના કમ્પેરિઝનમાં ઘણો સારો ડિસ્પ્લે છે. આઉટડોરમાં પણ લાઇટિંગ તમને ઘણું આપશે. તો ઓવરઓલ આ બજેટમાં ધાર્યા કરતાં તમને આનું જે પરફોર્મન્સ છે વધારે સારું મળે છે. બિલકુલ. સો પરફોર્મન્સ આપણે ડિસ્પ્લેની તરફથી જોયું. હવે અન્ય વાતો કરીએ. પ્રોસેસર જે છે થોડું વીક લાગી રહ્યું છે ચાંદની. 1.1 ગીગાહર્ટ્ઝ પણ સામે બજેટને ધ્યાનમાં રાખી આપણે તો 5,000ના બજેટમાં 1.1 ગીગાહર્ટ્ઝ ઇઝ ઓકે. 1 જીબીની રેમ છે સામે, એટલે એ વસ્તુ એક સારી થઈ જાય છે. તમે અહીંયા યુઝ કરી શકો છો. હવે ચાંદની આ બજેટના જે ફોન હોય છે ને, તમે માઇક્રોમેક્સ લો કે શાઓમીનો રેડમી 2 લો, આ બધા ફોનની અંદર તમને એક્સપેન્ડેબલ મેમરી કાર્ડથી 32 જીબી સુધીનું મળે, પણ આ ફોનમાં તમે 64 જીબી સુધી એક્સપેન્શન કરી શકો છો. સો આ બજેટમાં એ ખૂબ સારી વાત ગણી શકાય. ઉપરથી મેમરી કાર્ડ જ્યારે તમે યુઝ કરતા હો તો એક વસ્તુ છે હંમેશા પ્રોબ્લેમ રહેલો છે મેમરી કાર્ડથી, કે તમારો ફોનનું પરફોર્મન્સ સ્લો થઈ જાય. કેમ કે તમારા ફોનની મેમરીથી શિફ્ટ થઈને એને મેમરી કાર્ડની મેમરીમાં જવાનું છે, એટલે પ્રોસેસરની એક પ્રોસેસ વધુ એડ થઈ જાય, એને કારણે થઈને ફોન સ્લો થવાના ચાન્સીસ વધી જતા હોય છે. સો મેમરી કાર્ડનો આ એક ઇસ્યુ છે, પણ મેમરી કાર્ડ સ્લોટ છે તો તમારે યુઝ કરવું જ પડશે, કેમ કે ઇન્ટરનલ મેમરી થોડી ઓછી છે. કેમેરા ચાંદની થોડો છે ને મને ખરાબ લાગ્યો. એનું કારણ એ છે કે તમને યાદ હોય તો આપણે મોટો E જ્યારે રિવ્યૂ કર્યો હતો, એમાં ફિક્સ ફોકસ કેમેરા આપ્યો છે. ફિક્સ ફોકસ મીન્સ વોટ, કે તમારે જસ્ટ ફોટો ક્લિક કરવાનો છે, તમે ફોકસ એડજસ્ટ ન કરી શકો, ટેપ ફોકસ પણ ન કરી શકો. એટલે તમારી પાસે એ કોઈ ચોઇસ નથી કે તમે કોઈ પણ ઓબ્જેક્ટની ક્લોઝ જઈને તમે એને મેક્રો ફોટો કરો કે કંઈ પણ. એટલે તમે ફોકસ નહીં કરી શકો. એ ઓટોમેટિક પોતાનું ફિક્સ ફોકસ કરીને, જેને કહેવાય કે પૂરી સ્ક્રીનની એવરેજ લઈ ત્યાં વે કરી અને ત્યાં ફોકસ લેશે, અને એ ફિક્સ ફોકસને કારણે થઈને થોડું પ્રોબ્લેમ મને લાગ્યો. પણ સામે આપણે જ્યારે જોઈ રહ્યા છે બજેટ, યશ મને એ જ યાદ આવ્યું કે ઓછા બજેટની જ્યારે વાત કરીએ ને, ઓછા બજેટના ફોન માટે એક સારી વસ્તુ એ થઈ શકે કે કોઈ એક ડ્રોબેક તમને લાગે ને ત્યારે તમને કોઈ કહે છે કે આટલા બજેટમાં લડી ન લેવાનું હોય. બીજો કોઈ પણ એક પાછું ડ્રોબેક લાગ્યું તમને ખુદને પણ એવું થાય કે 5,000ના બજેટમાં પછી આટલું જોઈએ. ઓકે, સો જો 5,000નું બજેટ છે અને 1 GB RAM વાળો ફોન જોઈએ છે તો કેમેરા સાથે થોડું કોમ્પ્રોમાઇઝ તમારે કરવું પડશે. ઇવન આનો ડિસ્પ્લે જે છે તે આપણે માઇક્રોમેક્સ કેનવાસ એક્સપ્રેસ 2 કરતાં પણ સારો અમને થોડો લાગ્યો. 6,000 રૂપિયાનો ફોન છે, તેમ છતાં પણ આ ફોનનો ડિસ્પ્લે વધારે સારો છે. ઓવરઓલ માત્ર amazon.in પરથી તમે આ ફોન ખરીદી શકશો. ફોન સારો છે, બેટરી લાઈફ પણ સારી છે, અને બીજા બધા મેં ફીચર્સ પણ કહ્યા છે તમને. ફોન સારો છે, ઇટ્સ અ પિક, કેમ કે આટલા ઓછા બજેટની અંદર આટલું સારું તમને અહીંયા જેને કહેવાય કે પરફોર્મન્સ મળે છે. સો ઇટ્સ અ પિક અને સારો ફોન છે. માત્ર amazon.in પર ₹4,999. અને હવે સમય થઈ ગયો છે આપણા ફેવરિટ સેગમેન્ટનો, જેનું નામ છે ટેક ગુરુ હેલ્પલાઇન. ટેક ગુરુ હેલ્પલાઇનની શરૂઆત કરીએ પહેલાં જણાવું કે સમયના અભાવે આજે અમે એટલા બધા જે દર્શકોના સવાલો છે એના જવાબ નથી આપી શક્યા. આગળ ચોક્કસથી આપીશું. પહેલાં સવાલથી શરૂઆત કરીએ તો જસ્વીન ગજ્જર પૂછે છે 10,000માં સારો 4G સ્માર્ટફોન કયો? તો આજે જ દેખાડ્યું છે ભાઈ 4G સ્માર્ટફોન Asus Zenfone 2 લેઝર. સરસ મજાનો ફોન છે, બસ થોડું પરફોર્મન્સ થોડું પ્રોબ્લેમેટિક છે, પણ ખરેખર 10,000 રૂપિયામાં આ ફોન જે છે તેને તમે ઇગ્નોર ન કરી શકો. અને જેને કહેવાય કે કેમેરા જે છે તે ખૂબ સારો છે અને ટેમ્પટિંગ કેમેરા છે, તો ઇગ્નોર ના કરી શકાય. 10,000 રૂપિયામાં સારો આ ફોન બની શકે છે. આ સિવાય જો તમે જોવા જાઓ તો યુરેકા પ્લસ પણ મળી રહ્યો છે. રેડમી ના પણ ઘણા બધા નવા ફોન આવી ગયા છે. નોટ 2 આવી ગયો છે, તો એને પણ આપણે રિવ્યૂ કરીશું જલ્દીથી. પણ અત્યારે તો એ ફોનના ફીચર્સ ઉપરથી એવું લાગી રહ્યું કે સારો ફોન છે. સો જોઈએ. અત્યારે મને એવું લાગી રહ્યું છે કે Asus Zenfone 2 લેઝર સારો ઓપ્શન છે. રાજદીપસિંહ ગોહિલ અહીંયા એમણે યશને સ્પેશિયલી લવ ગુરુ બનાવ્યા છે. પૂછ્યું છે ગૂગલ કોડ બોર્ડ શું છે? અને યશ, જેમ કે એમણે જણાવ્યું છે કે એમની પ્રોફાઇલ સાથે, એમના પિક્ચર સાથે એમનો સવાલ જવો જોઈએ. એનું રીઝન પણ એમણે આપેલું છે કે કોઈ સારી એવી સુકન્યા એમનાથી કદાચ ઇમ્પ્રેસ થઈ જાય. નહીં દોસ્ત, જો હવે એ તો હું માફી માંગીશ અહીંયા, ચાંદની પણ માફી માંગશે અહીંયા. એ સુકન્યા છે તેમ છતાં પણ માફી માંગશે અહીંયા કે અમે ફોટો તો ન દેખાડીએ, તમારો નામ દેખાડી રહ્યા છીએ યાર. એ ઇટ્સ ઓકે.
પણ ગૂગલ કાર્ડબોર્ડ ઉપર જઈએ. લવગુરુ અમે નહીં બની શકીએ હવે. તો ગૂગલ કાર્ડબોર્ડ પર જઈએ તો ગૂગલ કાર્ડબોર્ડ ખૂબ સારી વસ્તુ છે. શું છે એ હું સમજાવું. વર્ચ્યુઅલ રિયાલિટી ઘણા સમયથી આપણે લોકો વાતચીત કરીએ છીએ. 3D થી નેક્સ્ટ સ્ટેપ જેને કહીએ ને તો એ વર્ચ્યુઅલ રિયાલિટી છે. હવે વર્ચ્યુઅલ રિયાલિટી મતલબ શું કે એ ડિવાઇસ જો તમે પહેરો છો અને તમે એની અંદર જુઓ છો તો તમે એકચ્યુઅલી એ દુનિયામાં પહોંચી ગયા છો એવું તમને ફીલ થશે. મતલબ જો એ વિડીયો કોઈ પ્લે થઈ રહ્યો છે કે ન્યુયોર્ક સિટીની અંદર કોઈ જોગિંગ કરી રહ્યું છે, ઠીક છે, તો એ તમે જ્યારે તમે પોતે જોગિંગ કરી રહ્યા હો એવી તમને ફિલિંગ આવશે. સો એ ખૂબ સારી વસ્તુ છે. હવે ગૂગલ કાર્ડબોર્ડ એ સસ્તો ઓપ્શન છે જો તમે આવો મોંઘો ડિવાઇસ કોઈ ખરીદી ન શકતા હો. જેમ કે મોંઘા ડિવાઇસીસ અત્યારે સેમસંગ, HTC બધા આવી રહ્યા છે. ઓક્યુલસ ખૂબ ફેમસ થયું છે. ઓક્યુલસનું વર્ચ્યુઅલ રિયાલિટી ડિવાઇસ આવે છે. પણ ગૂગલ કાર્ડબોર્ડ જે છે ને એ સસ્તું જેને કહેવાય વર્ઝન છે. તમારા સ્માર્ટફોનને જ એ વર્ચ્યુઅલ રિયાલિટી ડિવાઇસ બનાવે છે. કાર્ડબોર્ડની અંદર તમારે તમારા સ્માર્ટફોનને રાખવાનો છે. એની એપ્લિકેશન આવે છે અલગ અલગ બધી. એ એપ્લિકેશન્સ તમારે ઇન્સ્ટોલ કરવાની છે અને બસ એમાં જે લેન્સ આપ્યા છે સરસ મજાના, તો એ લેન્સમાંથી તમારે જોવાનું છે તો તમે એ દુનિયાની અંદર પહોંચી ગયા હોય એવું ફીલ થશે. ચાંદી તમને યાદ હોય તો આપણે પહેલા સોલાર મંડળ જે છે ને એનો એક વિડીયો જોયો હતો. હવે એમાં જ્યારે ગુરુ ગ્રહ તમારી સામે આવે અથવા તો મંગળ આવે તમારી સામે, તમે એકચ્યુઅલી સ્પેસમાં તમે ટ્રાવેલ કરી રહ્યા હો. યસ, અને એમાં મ્યુઝિક પણ એવી રીતના સરસ મજાના આપવામાં આવતા હોય છે. જ્યારે રાત્રે ઊંઘ ના આવતી હોય ને તો ત્યારે આવું કંઈ કામ કરવું જોઈએ, મને તો એવું ફીલ થાય છે. આ સિવાય તમે એમાં ઘણી બધી એપ્લિકેશન્સ છે. જેમ કે તમે જ્યારે સ્કાય ડાઇવિંગ કરતા હો તો તમને સ્કાય ડાઇવિંગમાં તમે પોતે સ્કાય ડાઇવિંગ કરી રહ્યા છો એવો એક એક્સપિરિયન્સ તમને મળશે. સો ખૂબ સારી વસ્તુ છે. અને લવગુરુ તો નહીં બનીએ પણ આ એક તમને ટેકગુરુની સલાહ છે. ટેકગુરુની સલાહ છે અને આ એક ઇન્ફોર્મેશન છે. સારી વસ્તુ છે. અને ગૂગલ કાર્ડબોર્ડ જો તમને અવેલેબલ મળતું હોય તો તમે ખરીદો અને એની એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરીને પછી એને યુઝ કરજો, એવી અમે તમને સજેશન આપીએ છીએ. બસ ટેકગુરુ હેલ્પલાઇનમાં આજ પૂરતું આટલું જ. ટેકગુરુ એપિસોડમાં 50મા એપિસોડમાં યસ 50મા એપિસોડ છે. સેલિબ્રેશન થોડું વીક થયું છે તેમ છતાં પણ કર્યું તો છે. બની શકે કદાચ આગળ કંઈક સરપ્રાઇઝીસ અમે એવું પ્રયત્ન કરીએ કે તમારા માટે લાવી શકીએ નેક્સ્ટ એપિસોડમાં. હવે ધીરે ધીરે જેમ ચાંદની આવી ગયા છે ને તો હવે ફૂલ જોશમાં આવ્યા છે ને હવે કંઈક એવું સરસ મજાનું કરીશું ને કે તમને મજા આવી જશે. બટ પછી કરીશું. અત્યારે હવે ટાટા બાય બાય કહી દઈએ. કોન્ટેક્ટમાં રહો તમે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા, યુટ્યુબ. યસ, ઇન્સ્ટાગ્રામ પર સરસ મજાના એક્સક્લુઝિવ પિક્ચર્સ પણ હોય છે. તો તમે જો ઇન્સ્ટાગ્રામ પર છો તો સતત ફોલો કરો. અહીંયા બધે જ લખેલું છે. અને બસ આટલું જ. હવે આવતા અઠવાડિયે ફરીથી મળીશું અને કદાચ એક સરસ મજાની વસ્તુ લઈને આવીએ છીએ. આવતા અઠવાડિયે સરપ્રાઈઝ છે. તમને ખબર છે અમને તો સરપ્રાઈઝ આપવી ખૂબ ગમે છે. સો ફેસબુક સાથે કનેક્ટેડ રહો અને સરપ્રાઈઝને લીક થતી જુઓ. ત્યાં થોડી પૂરી રીતે ખુલશે નેક્સ્ટ એપિસોડમાં. તો ત્યાં મળીશું. ત્યાં સુધી સ્ટે કનેક્ટેડ.